પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે જે દેવતાઓને પણ દુર્લભ છે. ને આ પુષ્ટિ માર્ગની અંદર સાચા ભક્ત અનન્ય જીવ કેવલ ગોપીજનો છે. ને એ ગોપીજનો માટે બ્રહ્માજીનો શું અભિપ્રાય છે? બ્રહ્માજી કે છે, બરસ હજારન તપકીયો વેદ ચતુર્મુખ ગાય વ્રજવનિતા કી ચરણ રજ બ્રહ્મા કુ નહીં પાય. બરસ હજારન તપકીયો, જ્યારે બ્રહ્માજી જ્યારે ભગવાનની કમલ નાભીમાંથી પ્રકટ થયા, પ્રકટ થતા જ એ પોતાના ઉદ્ગમ સ્થાનને ગોતવા ગયા કે મારો જન્મ ક્યાંથી છે, મારા જન્મદાતા કોણ છે. આ તૃતીય સ્કંદની અંદર 8મા અધ્યાયમાં, તૃતીય સ્કંદના 8મા અધ્યાયની અંદર ભાગવતના ખૂબ સુંદર આખું એનું વર્ણન આપ્યું છે. પોતાનો ઉદ્ગમ સ્થાન ગોતે છે, છતાં એને એનું સ્થાન મળતું નથી. ત્યારે ભગવાનની ચિત્ત શક્તિ એમની અંદર પ્રકટ થાય છે. ભગવાનની ચિત્ત શક્તિ તેમની અંદર પ્રકટ થતા જ તત્ક્ષણે એ તપમાં બેસી જાય છે. પછી એ હજારો વર્ષ સુધી તપ કરે છે. આપણી જેમ કલાકનું તપ ન હોય એ લોકોને તો હજારો વર્ષોનું તપ હોય. તો એ બરસ હજારન તપકીયો વેદ ચતુર્મુખ ગાય, એક એક મુખમાંથી વેદોને ગાયા, છતાં પણ એને એ પદની પ્રાપ્તિ ન થઈ. તો એ કોને થઈ? ગોપીજનોને. તો એ ગોપીજનો પાસે આવ્યા. ગોપીજનો પાસે આવીને કે છે, બ્રજવની તાકી ચરણ રજ, હું એ પદને પ્રાપ્ત નહીં કરી શકું, પરંતુ તમને જે પદની પ્રાપ્તિ થઈ છે તો તમે કેવલ તમારા ચરણની રજ મને આપો. છતાં પણ એ બ્રહ્માને પ્રાપ્ય નથી. આ અધિકાર કેવલ પુષ્ટિ જીવનો છે. સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ ઈર્ષા કરે છે. પુષ્ટિ જીવોથી દેવતાઓ ઈર્ષા કરે છે. ભાગવતમાં બહુ સરસ એનું વર્ણન છે. ખૂબ સુંદર આ શ્લોક છે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એષા સ્વિદુત સ્વયં હરિ. તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમે એવા આ પુષ્ટિ જીવો માટે શું કરી દીધું છે? એવા આ પુષ્ટિ જીવો માટે એવું શું કરી દીધું છે કે એમને એ સુખનું દાન છે. અમે તો સ્વર્ગમાં છીએ, સ્વર્ગમાં હોવા છતાં પણ અમે સોનાની સાંકળમાં બંધાયેલા છીએ. અને આ બધા ભક્તો પ્રેમ રૂપી તાંતડે બંધાયેલા છે. અમને ઈર્ષા થાય છે આ જીવોથી. જે અધિકાર દેવતાઓને નથી તે અધિકાર તમને પ્રાપ્ત થાય છે. પ્રિયજનો, સમય ઘણો વયો ગયો છે, ટૂંકમાં આખું સમજાવું છું. તત્પશ્ચાત બીજી સિદ્ધિ છે ઠાકોરજીની વ્રજભક્તો સાથેની જે અલૌકિક લીલા છે, તે અલૌકિક લીલાના દર્શનનું સામર્થ્ય એ શ્રી યમુનાજી દાન કરે છે. ત્રીજી સિદ્ધિ છે રસ સ્વરૂપ અતિ રસાત્મક કૃષ્ણના રસાનંદને અનુભવ કરવાનું સામર્થ્ય એ શ્રી યમુનાજી આપે છે. અને ચોથી સંયોગાવસ્થાની સિદ્ધિ છે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. સર્વાત્મ ભાવ એટલે શું? આપ લોકોને ખ્યાલ છે? ટૂંકમાં સમજાવું છું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન. આ એકાદશ ઇન્દ્રિયોનો વિષય કેવલ પ્રભુ સુખ બની જાય. આ એકાદશ ઇન્દ્રિયો કેવલ પ્રભુના માટે સમર્પિત રહે, એનું નામ સર્વાત્મ ભાવ. તે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ શ્રી યમુનાજી જીવને કરાવે છે. આ સંયોગાવસ્થાની સિદ્ધિ હતી. હવે વિયોગાવસ્થાની 4 સિદ્ધિ. એમાં પહેલી છે કે વિયોગાવસ્થામાં પણ
અર્થાત આપણે જ્યારે ભગવાનથી વિખૂટા પડેલા છીએ તે અવસ્થામાં પણ આપણા અંતઃકરણમાં ઠાકોરજી આપણી નિકટ છે, ઠાકોરજી આપણી પાસે છે, આપણે પ્રભુની એક એક લીલાને અનુભવી શકીએ એ માટેનું સામર્થ્ય એ શ્રી યમુનાજી દાન કરે છે. બીજી સિદ્ધિ છે વિયોગાવસ્થામાં જ જીવ ક્યારેય પોતાના પરમ આરાધ્ય પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમને ભૂલી ના શકે તેવું કૃપા શક્તિનું દાન. આ બધી બહુ મોટી વાત છે, અત્યારના સાંભળી લ્યો છો, પરંતુ યદ્યપિ આને એકાગ્રતાથી સમજવાની આવશ્યકતા છે. આ બધા પુષ્ટિ માર્ગનું શું કહેવાય, પુષ્ટિ માર્ગની હાઈ ફિલોસોફી છે. આ ત્રીજી સિદ્ધિ છે પ્રભુની અંદર આપણી જે તીવ્ર અનન્ય ભક્તિ છે તે અનન્ય ભક્તિના કારણે આપણે પણ ભાવાત્મક તાદાત્મ્ય તત્સદૃશ તદીયત્વ અર્થાત ભગવદીયત્વને પ્રાપ્ત કરીએ, જેનું જ્વલંત પ્રમાણ 84,252 વૈષ્ણવો છે. અને છેલ્લી સિદ્ધિ છે તે છે વિરહાવસ્થા, અર્થાત આપણે જ્યારે પ્રભુથી દૂર હોઈએ એ વિરહાવસ્થાના સમયોપયોગી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. આ બહુ ગૂઢ છે. જ્યારે સંયોગાવસ્થા હોય, જ્યારે પ્રભુ આપણી નિકટ છે, ત્યારે આપણે કેવલ પ્રભુની એક જ લીલાને અનુભવી શકવાના છીએ. પરંતુ વિયોગાવસ્થામાં સર્વાત્મ ભાવ અર્થાત જ્યારે આપણે પ્રભુથી દૂર છીએ છતાં પણ પ્રભુની જેટલી કંઈ પણ લીલા છે તે બધી લીલાનો અનુભવ કરવો. આ 8 સિદ્ધિઓ શ્રી યમુનાજી આપે છે. આજે મારે આ શ્લોક પૂરો કરવો હતો, પરંતુ હવે શ્રી યમુનાજીની ઈચ્છા છે કે હવે 9 દિવસ એક જ શ્લોક ચાલે, તો એમની સમજો પ્રિયજનો. ધર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતિ. તમે તમારા ધર્મમાં નિષ્ઠ છો, તમે તમારા ધર્મની અંદર પરાયણ છો, તેનું પ્રમાણ શું છે? તમારું ચિત્ત નિત્ય પ્રસન્ન રહે. અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતિ. તમે જે અનન્ય ભક્તિ કરી રહ્યા છો પ્રભુની, તે અનન્ય ભક્તિની અંદર જો તમારે જાણવું હોય કે તમારી અનન્ય ભક્તિ સાચી છે કે નહીં, તમારી અનન્ય ભક્તિની અંદર તમારી અનન્ય નિષ્ઠા છે કે નહીં, તો એનો ઉપાય એ છે યદા કૃષ્ણ પ્રસીદતિ. જ્યારે તમારા દ્વારા તમારા પ્રભુને, તમારા ઉદ્ધારના સ્વરૂપને જ્યારે પ્રસન્નતા થશે ત્યારે સમજી લેવું કે તમારું બ્રહ્મ સંબંધ એ સાર્થક છે. વિશેષ આ પુષ્ટિ પુરુષોત્તમની એક એવી વિશેષતા છે પ્રિયજનો, જે સગુણ સાકાર સવિશેષ સ્વરૂપ છે. ભક્તાર્થ સગુણ જાતઃ નિરાકારોપી ચિન્મય. જે નિરાકાર, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ સ્વરૂપ હોવાથી પણ ભક્તોના માટે સગુણ સાકાર સવિશેષ સ્વરૂપ ધારણ કરે છે. અરે તમે એને ભજશો તો એ પોતાને સ્વયંને અતિ સૌભાગ્યસ્પદ માને છે. કોઈએ બહુ સરસ કહ્યું છે, बारिश की तरह कोई बरस जाए हम पर, बारिश की तरह कोई बरस जाए हम पर, मिट्टी की तरह हम भी महक जाएंगे. જે પુષ્ટિ પુરુષોત્તમ છે ને, તે નિત્ય રાહ જોવે કે જીવ ક્યારે મને ભજે. એ જીવ કઈ નહીં તો 56 ભોગ ન અરોગાવે, કાંઈ વાંધો નહીં, એક કટોરી મને મિશ્રી ભાવથી ક્યારે અરોગ આવશે, એ માટે પ્રભુ તમારી રાહ જોવે છે. મેં વચ્ચે એક દિવસ કીધું હતું, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યમ. આ ભગવાન પ્રતિજ્ઞા લે છે જીવ પ્રતિ. જે જીવ મને જેટલો ભજે છે તેનાથી 2 ગણો વધારે હું એને ભજું છું. આનાથી વિશેષ તમારે શું જોઈએ છે? માટે પ્રભુની ઈચ્છા હશે, શ્રી યમુનાજીની ઈચ્છા હશે કે એક જ શ્લોક ની અંદર સંપૂર્ણ યમુનાષ્ટકનો સાર સમજાવવો, તો એમની ઈચ્છા, એમની જે પ્રસન્નતા હોય તેમ. મારું સામર્થ્ય નથી કે હું બોલી શકું. આ જયવલ્લભનું કોઈ અસ્તિત્વ નથી.
અહીંયા આ બધા વૃદ્ધ વૈષ્ણવો મારા ચંસ્પર્શ કરે તો મને શરમ આવી જોઈએ, પરંતુ એ મારા નથી કરતા, મારી અંદર વિરાજમાન શ્રી વલ્લભને કરે છે. અહીંયા વ્યક્તિ પૂજા નથી, મૂળ આચાર્યનું માન છે. મારું શું સામર્થ્ય છે? આ જયવલ્લભ જે પંચમહાભૂતથી બનેલો છે, એ જયવલ્લભનું એ સામર્થ્ય છે કે શ્રી વલ્લભની વાણીને ગુણગાન, એ શ્રી વલ્લભની વાણીને સાર્થક કરે. એ સામર્થ્ય મારું નથી. શ્રી વલ્લભ મારા હૃદયમાં બિરાજીને પોતાનો ગણીને આપ સ્ફુરણા કરાવે છે. તો વિશેષ આગળના વિષયને કાલના સત્રમાં રાખીશું. આજે ખાસ રાજકોટના વૈષ્ણવો અહીં આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં, માટે આપ સૌને પણ ખાસ આપનો સેપરેટ રાઉન્ડ અમે આપને ખેલવાનો આનંદ આપીશું. આજે હું વખાણ નથી કરતો પ્રિયજનો, હું વખાણ નથી કરી રહ્યો. વાસ્તવમાં રાજકોટના વૈષ્ણવોના હૃદયના ભાવને આપ સૌના હૃદયમાં પહોંચાડવા માંગુ છું કે હમણાં રાજકોટની અંદર મારા પ્રવચનના સત્રો હતા, એમાં ખૂબ વરસાદ આવેલો, ખૂબ વરસાદ. અને એ વરસાદમાં, ચાલુ વરસાદમાં 2000ની સંખ્યામાં વૈષ્ણવોએ પલળતા પલળતા મને 2 કલાક સાંભળ્યો છે. આવી અનન્યતા ક્યારેક આપણામાં આવે એવા શ્રી વલ્લભના અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરજો, અને શ્રી યમુનાજીને જ હૃદયમાં પધરાવીને એવી અનન્યતાના આશીર્વાદ આપતા અહીં જ વિરામ. અસ્તુ. પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પુમરૂ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌર સમયઃ કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ઉપસ્થિત બધા જ મહાનુભાવો એવં શ્રી વલ્લભના લાડીલા સર્વે વલ્લભીય વૈષ્ણવ વૃંદ, ભગવદ ચરણારવિંદાનુરાગી, ભગવદ ભક્ત્યાનુરાગી, ભગવદ સ્નેહાનુરાગી આપ સૌ પ્રિયજનો, આજના 6 દિવસીય શ્રી યમુના ગુણગાન સત્રના આપ સૌને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે શ્રી યમુનાષ્ટકના એક અર્ધરી પૂરી કરી, પહેલા શ્લોકની. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, આટલું આપણે અત્યારના જોયું છે. હવે મુરારી પદ પંકજ એ આજે જોવાનું છે. આ યમુનાષ્ટકનું એક, જેને કહી શકાય કે જેને સમજવા માટેનું એક સુંદર ઉપાય મેં આપ સૌને કાલે આપેલો કે આ શ્રી યમુનાષ્ટકના 9 શ્લોક છે. તે 9 શ્લોકમાં 8 શ્લોક દ્વારા એક શ્લોકમાં શ્રી યમુનાજીના એક ઐશ્વર્યનું વર્ણન છે, અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી છે. તો અત્યારના આપણું પહેલું ઐશ્વર્ય શ્રી યમુનાજીનું સકલ સિદ્ધિ હેતુમ, અર્થાત બધી જ સિદ્ધિઓને દેવાવાળા, બધી જ સિદ્ધિઓને દેવાવાળા. તેના ઉપર આપણે ચર્ચા કરેલી. કે આ જે આપણો મનુષ્ય જન્મ છે, તે મનુષ્ય જન્મના માટે દેવતાઓ પણ એવી ઈચ્છા કરે છે. દેવતાઓને પણ મનુષ્ય જન્મથી ઈર્ષા છે.
ગઈકાલે મેં એક શ્લોક આપને કીધો હોય, જો આપ સૌને યાદ હોય તો પુનશ્ચ એકવાર કહું છું. અહો અમીષામ કિમકારી શોભનમ પ્રસન્ન યેષામ સ્વિદુત સ્વયં હરિઃ યૈર્જન્મ લબ્ધમ નૃષુ ભારતાજીરે મુકુંદ સેવોપૈકમ સ્પૃહાહિનઃ. અહો અમીષામ કિમકારી શોભનમ. દેવતાઓ પણ એવી ઈર્ષા કરે છે કે પ્રસન્ન યેષામ સ્વિદુત સ્વયં હરિઃ. અરે આ જે મનુષ્ય છે એ મનુષ્યની ઉપર તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રસન્ન થઈને તેમને મનુષ્ય જન્મ આપ્યો છે, કે જે મનુષ્ય જન્મ દ્વારા જે પ્રભુને ભજીને લૌકિક મોક્ષ નહીં, સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સાયુજ્ય આદિ આદિ જે મુક્તિઓ છે તે નહીં, ભગવત ચરણારવિંદના સુખને પ્રાપ્ત કરે છે. યેર જન્મ લબ્ધમ નૃષુ ભારતાજીરે, કે એ જે મનુષ્યો છે તે કેટલા ભાગ્યશાળી છે. અમે લોકો દેવતાઓ છીએ, દેવ છીએ, સ્વતંત્ર છીએ, છતાં પણ અમે સોનાની સાંકળમાં બંધાયેલા છીએ અને મનુષ્યો ભક્તિ રૂપી પ્રેમ સૂત્રમાં બંધાયેલા છે. આ વસ્તુનું દાન દેવાનું સામર્થ્ય કેવલ શ્રી યમુનાજીમાં છે, કેવલ શ્રી યમુનાજીમાં. તો આજે આનું બીજું પાદ આપણે જોઈએ કેટલો સમય છે. અડધા વૈષ્ણવ તો એવું નક્કી જ કર્યું હશે કે 9 દિવસ એક જ શ્લોક ચાલશે, પરંતુ એવું નથી. હું પણ વહેલું પૂરું કરવા માંગુ છું. આગળ પણ શ્રીમન મહાપ્રભુએ ઘણું બધું સારરૂપ નવની તેમાં પધરાવેલું છે, પરંતુ આપ સૌની એકાગ્રતા મને આગળ નથી વધવા દેતી. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત કટામ. મુરારી પદ પંકજ, પુનશ્ચ એકવાર જોઈએ. તેવા શ્રી યમુનાજીને નમન છે કે જે સકલ સિદ્ધિઓને આપે છે. અને મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત કટામ, એવા મુર દૈત્યના શત્રુ અર્થાત શ્રી કૃષ્ણ, એવા ભગવાનના ચરણ રજથી ઉત્કટ અર્થાત ઉત્કર્ષ પામેલા, ઉન્મત્ત થયેલા શ્રી યમુનાજી. આ પ્રસંગ આપને ખ્યાલ નહીં હોય, શ્રીમદ ભાગવતજીમાં દશમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર આનું ખૂબ સુંદર રીતના વર્ણન કરેલું છે. મુરારી, મુર દૈત્યના શત્રુ. આખો પ્રસંગ કહું આપને. એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો, દૈત્ય હતો. તે દૈત્યના દુર્ગની અંદર, તેના કિલ્લાની અંદર 16,000 ભગવત ભક્ત કન્યાઓ હતી. 16,000. અને એ સંપૂર્ણ કિલ્લાની આજુબાજુ નકરી કેવલ ખાઈ હતી અને ખાઈની નીચે ભરપૂર વિષાક્ત જલ ભરેલું હતું. એ જલમાં એ મૂર નામનો દૈત્ય, તે રાક્ષસ, તે સંપૂર્ણ કિલ્લાની રક્ષા કરતો. એ મૂર દૈત્ય એ પ્રતિબંધક હતો. ભગવાન પધાર્યા અને તે મૂર દૈત્યને એનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો, માટે તે મુરારી થયા. આની એક વિશેષતા એ છે પ્રિયજનો, મૂર દૈત્યના 5 મુખ હતા. કેટલા મુખ? 5 મુખ. તેનો શું ભાવ છે? તેનો ભાવ એ છે, એ 5 મુખ વાળા મૂર દૈત્યને ભગવાને એને માર્યો, તેનો વધ કર્યો, તેનો ઉદ્ધાર કર્યો. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે,
એના જે 5 મુખ છે એ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. જે જ્ઞાનેન્દ્રિયો નું સંચાલન મતલબ જે 5 કર્મેન્દ્રિય છે તે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયને એની અંડરમાં છે. 5 જ્ઞાનેન્દ્રિય જ્યારે ઓર્ડર આપે ત્યારે 5 કર્મેન્દ્રિય વર્ક કરે. તો એ આપણી 5 જ્ઞાનેન્દ્રિય નિત્ય વિષયાસક્તિમાં રહેલી છે, નિત્ય સંસાર આસક્તિમાં રહેલી છે. પ્રભુ આપણી એ 5 જ્ઞાનેન્દ્રિયને માટે મુરારી શા માટે કહેવાના? તો પ્રભુ આપણી એ 5 જ્ઞાનેન્દ્રિયોને સંસારમાંથી દૂર કરીને પોતાની અંદર ભગવત સન્મુખ બનાવી દે છે. એવા મુરારી શબ્દનો ગૂઢ ભાવ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. તે ભગવાન મુરારીના ચરણ કમલની જે રજ છે તે રજ શ્રી યમુનાજીમાં છે. તમે લોકો વ્રજમાં ગયા હો તો તમને ખ્યાલ હશે કે વ્રજમાં જે શ્રી યમુનાજી બિરાજે છે તે શ્રી યમુનાજીમાં જલ કરતા રજ વધારે છે. તેનું શું રહસ્ય છે? જ્યારે પ્રભુ જ્યારે મહારાષ્ટ્રમાં પધાર્યા, મહારાષ્ટ્ર કરીને જ્યારે પ્રભુ શ્રાંત થયા ત્યારે સંપૂર્ણ જેટલા પણ ગોપીજનોના યુથો હતા બધા જ ગોપીજનોને લઈને પ્રભુ શ્રી યમુનાજીમાં જલવિહાર કરવા પધાર્યા. અને તે સમયે પ્રભુ અને ગોપીજનો આ બધાના ચરણમાં જે વ્રજ રજ હતી તે વ્રજ રજ તે શ્રી યમુનાજીમાં પધારી. અને તે વ્રજ રજના કારણે જે શ્રી યમુનાજીનું એક બુંદ માત્ર પણ, કેવલ એક બુંદ માત્ર પણ પાન કરે છે તો તેને પણ તેની જે લૌકિક આસક્તિ છે તે દૂર થાય છે અને ભગવદ આસક્તિનું દાન થાય છે. એવા ભગવાનના ચરણ કમલથી ઉત્કર્ષ સ્ફુરાયમાન થયેલા જે શ્રી યમુનાજી છે તે શ્રી યમુનાજી તટસ્થ નવ કાનન. થોડી શીઘ્રતા કરું છું કે આજના દિવસમાં એક શ્લોક પૂરો થઈ જાય. આપ સૌની એકાગ્રતા છે તો કહું, ચરણારવિંદમાં એવું શું છે? મુરારી પદ પંકજ. શા માટે ચરણ રજ? અન્ય કોઈ રજ કેમ નહીં? વ્રજરજ પણ એ તો પરમ પવિત્ર છે. ચરણ રજ શા માટે? એવું એ ચરણમાં છે શું? બહુ સરસ શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે. મામેક મેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયા સ્યાહ્ય કુતો ભયઃ. 11મો સ્કંદ 12મો અધ્યાય 15મો શ્લોક. ભગવાન સ્વયં કહે છે મામેક મેવ શરણમ. જે જીવ કેવલ ને કેવલ મારા જ શરણમાં આવશે, મામેક મેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ, એના હૃદયગત અર્થાત હૃદયથી જ્યારે એનું સમર્પણ કરીને જ્યારે મારા જ ચરણમાં આવે છે ત્યારે યાહી સર્વાત્મ ભાવેન. જો એનો સર્વાત્મ ભાવ હશે, ગઈકાલે સર્વાત્મ ભાવની ચર્ચા થયેલી, જો એનો સર્વાત્મ ભાવ હશે તો યથાસ્યાહ્ય કુતો ભયઃ, હું તેને તે જ ક્ષણે અભયત્વનું દાન આપું છું. આનું જ્વલંત પ્રમાણ હતીત પતિત વાળો પ્રસંગ છે. 252માં ચાચાજીની સાથે જ્યારે ચાચાજી પધારતા હતા ત્યારે હતીત પતિત નામના 2 રાક્ષસ આવ્યા. તો ચાચાજીના એક ભગવત ભક્ત છે, એક ભગવત ભક્ત છે તો, પરંતુ એ ભગવત ભક્ત દ્વારા એ હતીત પતિતનો ઉદ્ધાર થઈ ગયો. વિચાર કરો વૈષ્ણવો, આપણી સામે કોઈ દૈત્ય આવીને ઉભો રહી જાય, આપણે શું કરીશું? આપણી શું પરિસ્થિતિ થશે? આપણી શું પરિસ્થિતિ થશે? એક સહજમાં એવી એક વિલક્ષણ કલ્પના કરી લ્યો. તમારી સામે કોઈ એવો દૈત્ય રાક્ષસ આવીને ઉભો રહી ગયો, તમે શું કરશો? દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કા હે કો હોય. તે જ સમયે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. પરંતુ ચાચાજી ડર્યા નહીં.
એનું કારણ શું? એમણે એમનું સંપૂર્ણ જે કાંઈ પણ છે તે બધું શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું હતું. અનન્ય આસક્તિ હતી, માટે તેમને અભયત્વનું દાન થયું. ભગવાન ગીતામાં બહુ સરસ કહે છે, દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આ ગુણમયી, જો માયાને પણ ગુણમયી કીધી ભગવાને, એનું કારણ કે માયાનું કાર્ય એ છે કે તે જીવની પરીક્ષા લે, જીવને અતિ અધિક ભગવત ચરણારવિંદમાં દ્રઢ બનાવે. દેવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. મમ માયા, મારી માયા અતિ દુષ્કર છે. મારી માયા ભગવાનના જ શ્રીઅંગમાંથી ભગવાને જ માયાને પ્રકટ કરી છે. માયા નામ મહાભાગા યયેદમ નિર્મમે વિભુ, ભાગવત તૃતીય સ્કંદ. ભગવાને પોતે જ પોતાના શ્રીઅંગમાંથી જે કલિકાલના જીવો છે એમના માટે માયા પ્રકટ કરી છે. અને મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જે જીવ કેવલ મામેવ, મારા જ ચરણમાં આવશે તે આ માયાથી દૂર રહેશે. માયા એટલે શું ખબર છે પ્રિયજનો? આજ સુધી માયાને કોઈ નથી ઓળખી શક્યું. આજ સુધી. અરે ભાગવતમાં તૃતીય સ્કંદમાં તો ત્યાં સુધીનું વર્ણન આવે છે, અતો ભગવતો માયા માયી નામપી મોહિનીમ યત સ્વયં ચાત્મ વર્તમાનામ નવેદ કિમુતા પરે. અતો ભગવતો માયા, તે ભગવાનની માયા કેવી છે? માયી નામપી મોહિની, માયાવીઓને પણ મોહિત કરનારી છે. યત સ્વયં ચાત્મ વર્તમાનામ નવેદ કિમુતા પરે. અરે એ ભગવાનની માયાને સ્વયં ભગવાન જ ઓળખી નથી શક્યા તો બીજા શું ઓળખવાના છે? માટે કેવલ ને કેવલ ભગવત ચરણારવિંદ એ જ સર્વસ્વ છે. ભગવાન કે છે મય્યૈવ મન આધત્સ્વ, ગીતા, મયી બુદ્ધિમ નિવેશય નિવસ્યસ્યસી મયૈવ અત ઉર્ધ્વમ ન સંશયઃ. મયૈવ મન આધત્સ્વ. જો તમારે તે માયાથી દૂર રહેવું હોય તો રહેવું છે કે નથી રહેવું? હા કે ના તો કયો? મયૈવ મન આધત્સ્વ. હે પાર્થ, હે અર્જુન, હે ધનંજય, તું કેવલ મારી અંદર તારા મનને રાખ. મન પરમ કારણ બંધ મોક્ષયો. ઉપનિષદ, કઠોપનિષદ. મન જ એટલું એક સર્વપ્રથમ એક એવડું મોટું કારણ છે જે જીવને મુક્તિ અપાવે છે, જે જીવને સંસાર આસક્તિમાં બાંધે છે. મન પરમ કારણ મા મનંતી, ભાગવત એકાદશ સ્કંદ. મન જ સૌથી મોટું એક એવી ફાઇનલ ઓથોરિટી છે કે જેના દ્વારા જીવ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે. એ મન છે ને, મન જેને કહી શકાય વનવે છે. વનવે. આપણે રસ્તામાં જતા હોય તો ત્યાં વનવે હોય ને. ઘણી વાર કોઈ તહેવારો હોય તો ગવર્મેન્ટ વનવે કરી દે. મન પણ વનવે છે. જો તમે તેને લૌકિકમાં રાખશો તો કદી અલૌકિક નહીં આવી શકે. જો તેને અલૌકિકમાં રાખશો તો કદી લૌકિક નહીં આવી શકે. મયૈવ મન આધત્સ્વ. તું કેવલ મારામાં મન તારું પોરવ. મયી બુદ્ધિમ નિવેશય. તું કેવલ તારી બુદ્ધિને કેવલ તું મારી અંદર પોરવી દે. તું તારી બુદ્ધિનો પ્રયોગ ન કર. આ પુષ્ટિ માર્ગ, આ કૃપા માર્ગ, આ અનુગ્રહ માર્ગ, આ ભક્તિ માર્ગ એ બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. ભાગવતમાં બહુ સરસ કહ્યું છે, એવં ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણે ગ્રાહ્ય ગુણૈ સન્નપિત ગુણાગ્રહ. દશમ સ્કંદ, ત્રીજો અધ્યાય, 14મો શ્લોક. એવં ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણે, આ પુષ્ટિ પુરુષોત્તમ તે બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. અને આ પુષ્ટિ માર્ગ પણ બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી.
મયૈવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મયૈવ. તું ખુદ પણ તારા અસ્તિત્વને મને સોંપી દે. અત ઉર્ધ્વમ ન સંશય. જો આ તું 3 વસ્તુ કરીશ તો તું નિરંતર શાશ્વત રૂપે મારો તાદાત્મ્ય, મારો તત્સદૃશ, મારા જેવો અર્થાત તત્સાદૃશ્ય તું સ્વયં બની જઈશ. આ એ ભગવત ચરણારવિંદ છે. અને એ ભગવત ચરણારવિંદ થી, એ ભગવત ચરણારવિંદની રજથી સ્ફુરાયમાન થયેલા શ્રી યમુનાજી તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. વ્રજમાં શ્રી યમુનાજીના કિનારામાં ઘણા બધા વનો છે. વનો, ઉપવનો, સંકેતવન, બૃહદવન, કોકિલાવન, માટવન વગેરે વગેરે ઘણા બધા વનો છે. યદ્યપિ એક એક વનની અલગ અલગ ખૂબ સુંદર એક એક લીલાઓ છે, પરંતુ એટલો સમય નથી.